વેલકમ ટુ હોમિયોશક્તિ. આજે આપણે એક અલગ પ્રકારના મેડિસિન કોમ્બો પર ડિસ્કશન કરીશું. આજે આપણે જોઈશું ઇન્જુરી રિમેડી પાર્ટ 1. કે તમે જોયું હશે કે ઘણી વખતે રોડ એક્સિડન્ટમાં નાની મોટી ઇન્જુરી થતી હોય છે. ઘરમાં કામ કરતા પણ ઘણીવાર નાની મોટી ઇન્જુરી થતી હોય છે. ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે આર્નિકા વધારે સારું કામ આપશે કે કેલેન્ડ્યુલા, હાઇપેરિકમ વધારે સારું રિઝલ્ટ આપશે કે લેડમ પાલ વધારે સારું રિઝલ્ટ આપશે. આમાં સિમ્ફાઇટમ લઈ શકાય કે પછી રૂટા લેવી જોઈએ. તો આવા બધા ઘણા બધા ક્વેશ્ચન તમારા માઇન્ડમાં થાય છે. તો દરેક મેડિસિન જે મેં કહી બધી જ ઇન્જુરીમાં ઇન્ડિકેટેડ છે, પણ દરેકની એક યુનિકનેસ છે કે દરેક મેડિસિન અલગ અલગ ઇન્જુરી અથવા તો અલગ અલગ પ્રકારની ઇન્જુરીમાં આપી શકાય છે. સો આજે આપણે જોઈશું આર્નિકા, કેલેન્ડ્યુલા અને સિમ્ફાઇટમને. આર્નિકા ક્યાં લાઈફ સેવર બને છે, કેલેન્ડ્યુલા કેમ કટ વૂન્ડને ઇન્ફેક્શનથી બચાવે છે, જ્યારે સિમ્ફાઇટમ જે છે કેવી ઇન્જુરીમાં કામમાં લાગે છે, કે કેવી રીતે બોન યુનિયન અથવા તો હીલિંગ ઓફ ફ્રેક્ચરમાં મદદ કરે છે. તો સૌથી પહેલા જોઈશું આર્નિકા મોન્ટાના, કિંગ ઓફ ઇન્જુરીઝ. કે આર્નિકા જે છે એ ટ્રોમા રિમેડી નંબર 1 તરીકે ઓળખાય છે. એ એક્યુટ ઇન્જુરીમાં તો કામ આપે જ છે, પણ સાથે સાથે ક્રોનિક ઇન્જુરીમાં પણ એ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. સો તમને થાય કે આ એક્યુટ ઇન્જુરી અને ક્રોનિક ઇન્જુરી એટલે શું? કે માની લો કે તમે સ્કૂટર પર જઈ રહ્યા છો અને અચાનક તમે સ્કૂટર પરથી પડી જાઓ છો, કે તમારું સ્કૂટર સ્લીપ થઈ જાય છે અને એના કારણે તમને ઇન્જુરી થઈ છે, કે તમારા ઢીંચણ છોલાઈ ગયા છે, તમને બેઠો માર વાગ્યો છે, તો એ શું છે? એક્યુટ ઇન્જુરી. પણ આ જે ઇન્જુરી થઈ એને 4-5 વર્ષો પછી પણ તમને આ જે ઢીંચણ છોલાઈ ગયા હતા, કે જ્યાં બેઠો માર વાગ્યો હતો, ત્યાં વર્ષો પછી પણ તમને દુખાવો ચાલુ રહે છે, અથવા તો ઘણીવાર દુખાવો બંધ થઈ જાય છે, ફરીવાર ચાલુ થાય છે. મીન્સ કે લાંબા સમયથી સોરનેસ કે ઓલ ઇન્જુરીમાં પેઇન થાય છે, તો એના માટેની મેડિસિન છે આર્નિકા. એટલે કહેવાય છે કે આર્નિકા એક્યુટ ઇન્જુરીમાં તો ઇન્ડિકેટેડ છે, પણ સાથે સાથે એ ક્રોનિક ઇન્જુરીમાં પણ ઘણું સરસ રિઝલ્ટ આપે છે. તો એવી કઈ કઈ ઇન્જુરી છે કે જેમાં આર્નિકા ઇન્ડિકેટેડ છે? તો બ્લન્ટ ઇન્જુરી, then fall, slip or blow, road accident, sports injury, body feels bruised, beaten and the sore, ecchymosis, internal bleeding, bleeding into the tissue, contusion of brain, post-surgical soreness, overexertion, traumatic and the mechanical injury. તો આ બધી જ ઇન્જુરીમાં આર્નિકા જે છે એ આર્નિકા ઇન્ડિકેટેડ છે. એટલે મોર પ્રોપરલી આર્નિકા એવી મિકેનિકલ અને બ્લન્ટ ઇન્જુરીમાં ઇન્ડિકેટેડ છે કે જ્યાં ભાગ્યા પછી તમને બ્લીડિંગ દેખાતું નથી, અથવા તો ક્લીન કટ ઘા જ્યાં પડતો નથી, એવી ઇન્જુરીમાં આર્નિકા જે છે એ આર્નિકા ઇન્ડિકેટેડ છે. ઘણી જગ્યાએ તમને જ્યાં બેઠો માર વાગ્યો હોય તો તમે ત્યાં આર્નિકાનું મધર ટીચર કે આર્નિકા જેલ પણ લગાવી શકો છો. પણ જો ઓપન વૂન્ડ ઇન્જુરી હોય કે ખુલ્લો ઘા હોય તો એવા ઘામાં તમે આર્નિકા લગાવી શકતા નથી. સો ધ આર્નિકા એટીટ્યુડ, એનો પેશન્ટ શું કહેશે? પેશન્ટ સે there is nothing the matter with him, I am fine, don't touch me. Means over sensitive to touch. એને એટલું બધું હાઈપર સેન્સિટિવ ટુ ટચ, કે એને એટલું બધું પેઇન થતું હશે કે જો ડોક્ટર એને ચેક કરવા માટે એની નજીક જશે ને તો તરત કહી દેશે કે પ્લીઝ મહેરબાની કરીને મારી નજીક આવતા નહીં, મને ટચ કરતા નહીં. કેમ? કે મને તમે જો ટચ કરશો તો મારું પેઇન વધી જશે. Sore, lame, bruise, feeling all through the body as if beaten, traumatic affection of the muscles. Mechanical injury, especially with stupor from concusion, involuntary facies and urine after injury with blunt instrument. Another medicine is Symphytum.
તો અહીંયા પેશન્ટને જ્યારે તમને પણ લાઈફમાં ઘણી વખતે બેઠું માર વાગ્યો હશે કે ઘણી વખતે તમે ચાલતા ચાલતા સ્લીપ થઈ ગયા અને જનરલી વરસાદવાળું વેધર હોય ત્યારે ઘણીવાર એવું થાય કે પાણી ઢોળાયું હોય પણ તમને ખબર ના હોય તો તમે અચાનક શું થાવ સ્લીપ થઈ જાઓ કે તમારું સ્કૂટર સ્લીપ થઈ ગયું હોય કાં તો તમે સીડી ઉપર ચડ્યા છો અને ત્યાંથી તમે પડી જાઓ છો. તો આવી બધી કન્ડિશનમાં જે ઇન્જુરી થાય છે મોટાભાગે કેવી હોય છે? બ્લન્ટ ઇન્જુરી. તો એ ટાઈમે તમને શું થાય છે? સિવિયર પેઇન થાય છે. તો એવું જ પેઇન આર્નિકામાં પણ જોવા મળે છે. So here, what is the meaning of the concussion and contusion? So concussion means brain shock. Concussion means brain shock, a temporary disturbance in brain function caused by blow to head. કે ઘણી વખતે અચાનક માથામાં કંઈક વાગે અથવા તો તમે પડી જાઓ અને તમારા માથામાં પાછળના ભાગે વાગે છે તો એને શું કહેવાય છે? Concussion. What is the meaning of contusion? Contusion means tissue bruise, a blunt injury causing damage to soft tissue, muscles or skin with blue black discoloration. અહીંયા ક્લીન કટ ઇન્જુરી જોવા મળશે નહીં. This leads to discoloration, swelling and tenderness in affected area. So this is the difference of the contusion and the concussion. So concussion is a mild traumatic brain injury caused by a blow or sudden shaking of the head that temporarily affect the brain function. કે કન્ફ્યુઝન જે છે એ કન્ટ્યુઝનની કમ્પેરિઝનમાં શું છે? માઇલ્ડ ટ્રોમેટિક બ્રેઇન ઇન્જુરી છે અને એ જનરલી બ્લો અથવા તો સડન શેકિંગ ઓફ હેડના કારણે થાય છે અને એની જે ઇફેક્ટ છે એ શું છે? ટેમ્પરરી રહે છે. અને એના કોમન સિમ્પટમ્સ જોવા જોઈએ કન્ફ્યુઝનના તો શું હશે? હેડેક થશે પેશન્ટને, ડિઝીનેસ થશે, કન્ફ્યુઝન થશે અને મેમરી પ્રોબ્લેમ થશે. તો આ કન્ટ્યુઝન અને કન્ફ્યુઝન બંને ટાઈપની જે ઇન્જુરી છે એ બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટથી થાય છે અને એ બંને ઇન્જુરીમાં આર્નિકા બહુ સરસ રીતે કામ કરે છે. So mechanical injury, especially with stupor from confusion, involuntary feces and urine after injury with blunt instrument. કે થોડા ટાઈમ માટે એ શું થશે? ટેમ્પરરી એના બ્રેઇનના ફંક્શન શું થઈ જશે? ડિસ્ટર્બ થઈ જશે અને એના કારણે શું થશે? પેશન્ટમાં ઇનવોલેન્ટરી યુરિન અને સ્ટૂલ પાસ થશે. Compound fracture and their profuse suppuration. Another medicine is the calendula. So what is the meaning of the compound fracture? So compound fracture is a broken bone where the bone pierces the skin, often caused by high impact injury like car accident or contact spot. It is considered a medical emergency because the broken bone is exposed to the outside environment, leading to a high risk of infection and other complication. કે જ્યારે કમ્પાઉન્ડ ફ્રેક્ચર એટલે કે એવું ફ્રેક્ચર કે જેમાં બોન ફ્રેક્ચર તો થઈ જાય છે પણ બોન શું થાય છે? સ્કિન તોડીને બહાર નીકળી જાય છે. એટલે એ એક્સપોઝર થઈ જાય છે બોન એટલે એમાં ઇન્ફેક્શન લાગવાના, સપુરેશન થવાના ચાન્સીસ સૌથી વધારે રહે છે. તો આવા કેસમાં સર્જરી કરાયા પછી એની સાથે પણ જો તમે આર્નિકા આપો તો હિલિંગ તો જલ્દી થશે પણ સાથે સાથે પેશન્ટને પેઇનમાં પણ રિલીફ થશે. So confusion and contusion result of shock or injury with laceration of soft part, prevent suppuration and septic condition and promotes the absorption. It is also indicated in the meningitis after mechanical or traumatic injury. Meningitis means inflammation of meninges. કે કોઈ મિકેનિકલ અથવા તો ટ્રોમેટિક ઇન્જુરી થાય છે બ્રેઇનમાં અને એના કારણે પેશન્ટમાં મેનિન્જાઇટિસ જોવા મળે છે. સો meningitis from fall, confusion of brain. Tendency to small painful boils one after another, extreme sore. ઇન્જુરીમાં તો આર્નિકા ઇન્ડિકેટેડ છે જ. એની કાઇન્ડ ઓફ ધ બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્જુરી, મિકેનિકલ ઇન્જુરી એમાં તો આર્નિકા બહુ સરસ રિઝલ્ટ આપે જ છે પણ સાથે સાથે ટેન્ડન્સી ટુ સ્મોલ પેઇનફુલ બોઇલ્સ વન આફ્ટર અનધર એન્ડ એક્સ્ટ્રીમલી સોર.
ઓવર સેન્સિટિવ ટુ પેઇન, ઓવર સેન્સિટિવ ટુ ટચ, કે પેશન્ટમાં શું થશે, બોઇલની ટેન્ડન્સી હશે કે એક બોઇલ મટશે ને તરત પાછું શું થશે, બીજું બોઇલ થશે. એક સાથે બોઇલ નહીં થાય, એક બોઇલ હીલ થશે પછી જ પાછું બીજું બોઇલ શરૂ થશે. એન્ડ સ્મોલ બોઇલ્સ ઇન ક્રોપ્સ મેડિસિન ઇઝ સલ્ફર. એક સાથે ઘણા બધા બોઇલ્સ જોવા મળશે તો એ મેડિસિન છે સલ્ફર. રિટેન્શન ઓર ઇનકન્ટિન્યુઅસ ઓફ યુરિન આફ્ટર ધ લેબર. મસલ સ્ટ્રેઇન પડ્યા પછી શું થાય છે, ઘણી વખતે લેબર પછી રિટેન્શન ઓર ઇનકન્ટિન્યુઅસ ઓફ યુરિન જોવા મળે છે. એવી કન્ડિશનમાં પણ તમે આર્નિકા આપી શકો છો. અનધર મેડિસિન ઇઝ ધી ઓપિયમ. Conjunctival or retinal hemorrhage with the extravasation from injury or cough. Another medicine is the Ledempal and the Nux vomica. તો ઘણી વખતે તમે જોયું હોય તો અચાનક તમારી જે બ્લડ વેસલ્સ છે આઈમાં રહેલી, એ બ્લડ વેસલ્સમાંથી બ્લડ લીકેજ થાય છે અને એ ટિશ્યુમાં જાય છે. સો ફ્રોમ ઇન્જુરી ઓર ધી કફ, કે માની લો કે તમે ક્રિકેટ રમો છો અને અચાનક તમને ક્રિકેટનો બોલ તમારી આંખ પર વાગે છે, તો એના કારણે શું થાય છે કે ઇન્ટરનલ રેટિનલ હેમરેજ થઈ જાય છે. અથવા તો તમને ડ્રાય કફ થઈ ગયો છે અને ખૂબ જોશથી તમે ખાંસી ખાવ છો, એટલે જે આઈમાં રહેલી સ્મોલ બ્લડ વેસલ્સ છે એ સ્મોલ બ્લડ વેસલ્સમાં શું થઈ જાય છે, હેમરેજ થઈ જાય છે. Then gout and rheumatism with great fear of being touched or struck by person coming near him. મેં આગળ કીધું ને એ પ્રમાણે very sensitive patient, very sensitive to pain, or the hypersensitive patient cannot walk erect on account of a bruise short of feeling in the pelvic region. Means the person cannot stand or walk straight because the pelvic area feels sore, tender, or as if it is bruised, like someone hit or press it hard. So the pain or soreness in the pelvic region. So અહીંયા આર્નિકાની ઇન્જુરી બતાવી છે. બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટથી ઇન્જુરી થાય છે, એટલે કે મીન્સ કે માની લો કે તમે સાયકલ ચલાવીને જઈ રહ્યા છો અને તમે સાયકલ ઉપરથી પડી જાઓ છો, તો એના કારણે જે ઇન્જુરી થાય છે એ ઇન્જુરી એ શું છે, બ્લન્ટ ઇન્જુરી. તો એવી ઇન્જુરીમાં આર્નિકા આપી શકાય છે. બીજા પિક્ચરમાં ઇકાઇમોસિસ બતાવ્યું છે કે એમાં જુઓ તમે કેવું થઈ ગયું છે, બ્લુઇશ ડિસ્કલરેશન થઈ ગયું છે. સો માની લો કે તમે જીમમાં એક્સરસાઇઝ કરો છો અને હેવી વેટ લિફ્ટ કર્યું છે અને બીજા દિવસે તમને સખત બોડીમાં પેઇન થાય છે, તો એવા કેસમાં પણ તમે આર્નિકા લઈ શકો છો. ઘણી વખતે માની લો કે ક્રિકેટ રમતા રમતા બોલ તમને શોલ્ડર પર વાગે છે અને ત્યાં તમને સોજો આવ્યો છે અને સાથે સખત પેઇન થાય છે, તો એવા કેસમાં પણ તમે આર્નિકા લઈ શકો છો. તો આ એક્ઝામ્પલ્સ આના હતા આર્નિકા ઇન્જુરીના. નાઉ ધ ફિઝિકલ સિમ્પટમ્સ: bruise, soreness, ecchymosis, tenderness, bed feels too hard. એ ગમે તેવા સોફ્ટ બેડ પર સૂશે ને તો એને એ બેડ શું લાગશે, હાર્ડ લાગશે. સો પેશન્ટ કોન્સ્ટન્ટ વેન્ડરિંગ ઓર સર્ચિંગ ફોર ધી સોફ્ટ બેડ. Head injury effect prevent pus formation in bruise. સો ઇન્જુરીમાં તો આર્નિકા ખૂબ સરસ રિઝલ્ટ આપે છે, પણ એ સિવાય બીજી એક વસ્તુ છે કે જેમાં આર્નિકાનું રિઝલ્ટ બહુ જ સરસ છે અને એ શું છે, હેર ફોલમાં. કે local application of the arnica produce the extraordinary growth of the hair and also checks the falling of hair. અને આવા કેસમાં એસ્પેશિયલી આર્નિકાના મધર ટિંચરનો યુઝ કરવામાં આવે છે. અને તમે જોયું હશે તો આર્નિકા શેમ્પુ, આર્નિકા હેર ઓઇલ, ઇવન ધ આર્નિકા સિરમ પણ મળે છે કે જેના યુઝ કરવાથી તમારા હેર ફોલિંગમાં ચોક્કસ તમને સારું રિઝલ્ટ મળે છે. આર્નિકા મધર ટિંચર ઇવન તમે તમારા કોકોનટ ઓઇલ કે કેસ્ટર ઓઇલમાં નાખી અને જો તમારા સ્કાલ્પમાં તમે મસાજ કરો તો હેર ગ્રોથ તો થાય છે, સાથે સાથે હેર ફોલિંગ પણ ઓછું થાય છે.
So modalities of arnica worse from touch, motion, cold and at night, better by lying with head low, rest and the cold applications. So હવે આર્નિકા ઇન્જુરીને જો તમારે શોર્ટમાં યાદ રાખવી હોય તો મારી પાસે એક ટ્રીક છે અને એ છે હાઉ ટુ રિમેમ્બર આર્નિકા. આર્નિકાના સ્પેલિંગ પરથી મેં એના અલગ અલગ સિમ્ટમ્સને આઈડેન્ટિફાઈ કર્યા છે. So A for accident, R for road injury, N for no touch, I for internal bleeding, C for contusion and the confusion, A for acute plus chronic trauma. તો આ છે આર્નિકાની ઇન્જુરી કે જે એક્યુટ એઝ વેલ એઝ ક્રોનિક ઇન્જુરીમાં બ્લન્ટ ઓર એની મિકેનિકલ ઇન્જુરીમાં ઇન્ડિકેટેડ છે. કન્ટ્યુઝનમાં પણ એ બહુ જ સારું રિઝલ્ટ આપે છે. હવે જોઈશું સેકન્ડ મેડિસિન કેલેન્ડ્યુલા. કેલેન્ડ્યુલા નોન એઝ ધ હોમિયોપેથિક એન્ટીસેપ્ટિક. કેલેન્ડ્યુલા બેસ્ટ રેમેડી ફોર ઓપન વુન્ડ. આર્નિક એવી મેડિસિન હતી જે બ્લન્ટ ઇન્જુરી કે મિકેનિકલ ઇન્જુરીમાં ઇન્ડિકેટેડ થતી હતી કે જેમાં વુન્ડ શું હતું, ઓપન ન હતું. જ્યારે અહીંયા કેલેન્ડ્યુલા એવી ઇન્જુરીમાં ઇન્ડિકેટેડ થાય છે કે જ્યાં ક્લીન કટ હોય, મીન્સ ઓપન વુન્ડ હોય. So calendula known as the homeopathic antiseptic. કે કેલેન્ડ્યુલા જે છે એ હોમિયોપેથિક એન્ટીસેપ્ટિક તરીકે ઓળખાય છે. So calendula indicated in the lacerated wound. What is the meaning of the laceration? So laceration is a deep cut or tear in the skin or flesh caused by something sharp or rough. કે જે લેસરેશન છે એ શાનાથી થાય છે? શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટથી થાય છે. મીન્સ કે તમે વેજીટેબલ કટ કરો છો અને વેજીટેબલ કટ કરતા કરતા તમારી ફિંગર કટ થઈ જાય છે તો શું થશે? તમને એકદમ બ્લીડિંગ દેખાશે. જ્યારે આર્નિકામાં જે ઇન્જુરી હતી એ શાનાથી હતી? બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટથી હતી. એમાં બ્લીડિંગ નહોતું દેખાતું, એમાં સ્વેલિંગ દેખાતી હતી. ડિસ્કલરેશન મીન્સ કે બ્લુઇશ અથવા તો બ્લેકિશ તમને ડિસ્કલરેશન દેખાતું હતું. Then cuts by sharp instrument, surgical wound, ulcer, wounds that are painful disproportionate to size. કે કહેવાનો મતલબ છે કે એ જે ઇન્જુરી હશે, એ જે વુન્ડ હશે, એકદમ એની સાઇઝ નાની હશે પણ પેઇન કેવું હશે? એક્સેસિવ હશે. પેઇન એકદમ કેવું હશે? ઇનટોલરેબલ હશે. જેમ કે માની લો કે તમે જ્યારે વેજીટેબલ કટ કરતા કરતા તમારી ફિંગરમાં કટ થઈ જાય છે, એ કટ નાનું સરખું હશે પણ પેઇન કેવું થતું હશે? સિવિયર થતું હશે, ઇનટોલરેબલ પેઇન થતું હશે. ઇવન ગ્લાસ હોય, ગ્લાસ કટ મીન્સ કે કાચના ટુકડાથી તમારી ફિંગર ચીરાઈ ગઈ હોય તો પણ તમને શું થશે? સિવિયર પેઇન થશે. અથવા તો રોડ એક્સિડન્ટ થયો છે અને એમાં માની લો કે તમારી ફિંગર કટ થઈ ગઈ છે તો એમાં પણ તમને શું થશે? સિવિયર પેઇન થશે. એટલે કહેવાનો મતલબ છે ઇન્જુરી દેખાવમાં નાની હશે, મીન્સ કે ફિઝિકલ એપિરિયન્સમાં એ ઇન્જુરી નાની દેખાશે પણ એનું પેઇન કેવું હશે? બહુ જ સિવિયર હશે. Prevents the infection, pus formation and the sepsis. Traumatic affection to secure union by first intention and prevent the suppuration. In all cases of loss of soft part when union cannot be effected by means of adhesive plaster. સો ઘણી વખતે વુન્ડ શું હોય છે? બહુ મોટું હોય છે. મીન્સ કહેવાનો મતલબ કે એમાંથી શું થઈ ગયા હોય છે? ટિશ્યુ શું થઈ ગયા છે? લોસ થઈ ગયા હોય છે અને એના કારણે એનું નેચરલ હિલિંગ થવું અઘરું હોય છે અને એના કારણે એમાં સ્ટીચીસ લેવા પડે છે. તો ઘણી વખતે એ સ્ટીચીસમાં પણ શું થઈ જાય છે? ઇન્ફેક્શન લાગે છે અને પસ ફોર્મેશન થઈ જાય છે. તો જો કેલેન્ડ્યુલાથી એ સ્ટીચનું ડ્રેસિંગ કરવામાં આવે, મીન્સ કે કેલેન્ડ્યુલા મધર ટીચર કે કેલેન્ડ્યુલા જેલથી એનું ડ્રેસિંગ કરવામાં આવે તો એમાં પસ ફોર્મેશન થતું નથી. અને સાથે સાથે જો ઇન્ટરનલી પણ કેલેન્ડ્યુલા લેવામાં આવે અને એક્સટર્નલી પણ કેલેન્ડ્યુલા મધર ટીચર એપ્લાય કરવામાં આવે તો કેલેન્ડ્યુલા શું કરશે? કે જે ટિશ્યુ લોસ થયા છે એ ટિશ્યુને હિલિંગમાં, એ ટિશ્યુમાં હિલિંગ થશે, હેલ્ધી ગ્રેન્યુલેશનમાં કેલેન્ડ્યુલા શું કરશે? હેલ્પ કરશે અને એમાં પસ ફોર્મેશન થવા દેશે નહીં. ટ્રોમેટિક એન્ડ ઇડિયોપેથિક ન્યુરોમાં another medicine is allium cepa. So what is the meaning of the traumatic neuroma? So a nerve tumor like growth
that develops after an injury or trauma to a nerve. This is known as a traumatic neuroma. So traumatic and idiopathic neuroma, neuritis from lacerated wound, another medicine is a hypericum, exhausted from loss of blood and excessive pain. સો આ જે ટ્રોમેટિક ન્યુરોમા છે એ ટ્રોમેટિક ન્યુરોમા ના કોઝ શું છે અથવા જે ટ્રોમેટિક ન્યુરોમા કેવી રીતે ડેવલપ થાય છે સો યુઝ્યુઅલી અકર્સ વેન અ નર્વ ઇઝ કટ, ક્રશ ઓર ડેમેજ ડ્યુરિંગ એક્સિડન્ટ ઓર સર્જરી, કે જ્યારે તમારી નર્વ એક્સિડન્ટ અથવા સર્જરીમાં શું થઈ ગયું હોય, કટ થઈ ગયું હોય, ક્રશ થઈ ગયું હોય, તો એવા કેસમાં ટ્રોમેટિક ન્યુરોમા ડેવલપ થશે. એના સિમ્ટમ્સ શું હોય ટ્રોમેટિક ન્યુરોમાના? પેઇનફુલ ટેન્ડર લમ્પ એટ ધ સાઇટ ઓફ નર્વ ઇન્જુરી. પેઇન ઇઝ ઓફન ડિસ્પ્રોપોર્શન ટુ સાઇઝ, કે એની સાઇઝ નાની હશે પણ પેઇન કેવું હશે? સિવિયર હશે. તો આ છે ટ્રોમેટિક ન્યુરોમા. Now, what is the meaning of the idiopathic neuroma? So, idiopathic neuroma means a neuroma that develops without any obvious cause of injury. Means એનું cause કેવું હશે? Unknown હશે. એના symptoms કેવા હશે? Similar like a traumatic neuroma, કે painful lump હશે but no history of trauma or surgery. કે ટ્રોમેટિક ન્યુરોમામાં એમાં હિસ્ટ્રી હતી, એની પાછળનું કોઝ હતું, પણ અહીંયા ઇડિયોપેથિક ન્યુરોમામાં એવી કોઈ હિસ્ટ્રી હશે નહીં, એનું કોઝ કેવું હશે? અનનોન હશે. સો મેઇન ડિફરન્સ જો જોવા જઈએ ટ્રોમેટિક અને ઇડિયોપેથિક ન્યુરોમામાં, તો ટ્રોમેટિક ન્યુરોમા જે છે એ હેપન્સ આફ્ટર ધ ઇન્જુરી, કે ટ્રોમેટિક ન્યુરોમામાં ઇન્જુરી પછી ડેવલપ થાય છે, જ્યારે ઇડિયોપેથિક ન્યુરોમાનું કોઈ કોઝ હોતું નથી. So neuritis from the lacerated wound, another medicine is the hypericum, exhaust from loss of blood and excessive pain. External wound with or without loss of substance, torn and jagged looking wound, post-surgical operations to promote the healthy granulation and prevent excessive suppuration and disfiguring the scar. કે જ્યાં સ્ટીચીસ લીધા હશે ત્યાં ઘણી વખતે તમે જોયું હશે કે સ્ટીચ લીધા હોય ને ત્યાં સ્કાર માર્ક રહી જાય, પણ જો તમે એનું કેલેન્ડ્યુલાથી ડ્રેસિંગ કર્યું હશે, મીન્સ કે કેલેન્ડ્યુલા મધર ટિંચર કે કેલેન્ડ્યુલા જેલથી તમે ત્યાં ડ્રેસિંગ કર્યું હશે, સાથે ઓરલી પણ તમે કેલેન્ડ્યુલા ને 30 પોટેન્સીમાં લીધી હશે, તો એ જે સ્કાર રહેવાના ચાન્સીસ હશે એ બહુ જ ઓછા થઈ જશે, અને સાથે સાથે સ્પીડમાં હેલ્ધી ગ્રેન્યુલેશન થઈ અને પસ ફોર્મેશન થવાના ચાન્સ પણ રહેશે નહીં. So rupture of muscles or tendon, laceration during labor, wounds penetrating articulation with loss of synovial fluid. Wounds with sudden pain during febrile heat, constitutional tendency to erysipelas, another medicine is the sorinum. So erysipelas is a one kind of the bacterial infection and it affects the upper layer of the skin and the lymphatic vessels, means કે upper layers of the dermis and the lymphatic vessels. અને એમાં સિમ્ટમ્સ કેવા થાય? તો એનું રેપિડ ઓનસેટ હોય, સાથે રેડનેસ હોય અને સ્વેલિંગ પણ જોવા મળે, અને મોર પ્રોબેબલી એ ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાના કારણે એરિસિપેલસ થતું જોવા મળે. What is the meaning of the threatening gangrene? So a long standing untreated wound that smell bad and is at risk of tissue death. કે જ્યારે બહુ લાંબા ટાઈમથી કોઈ વૂન્ડ થયો છે, ઓપન વૂન્ડ છે, અને એને ટ્રીટ કરવામાં નથી આવતો, તો એમાં શું થઈ જશે? પસ ફોર્મેશન થઈ જશે, અને એના કારણે બહુ બેડ સ્મેલ આવશે, અને ઘણી વખતે ટિશ્યુ ડેડ થઈ અને ગેંગ્રીનમાં કન્વર્ટેડ થશે. Ulcer irritable, inflamed, sloughing, varicose painful as if bitten. Another medicine is arnica, excessive secretion of pus. કે ભાઈ ઓબ્સ્ટિનેટ અલ્સર છે અને એમાં ઇન્ફેક્શન થઈ ગયું છે, એમાં પસ ફોર્મેશન થઈ ગયું છે અને સિવિયર પેઇન થાય છે, તો એવા કેસમાં પણ કેલેન્ડ્યુલા આપી શકાય છે.
So calendula is almost specific for clean surgical cuts or lacerated wound to prevent excessive suppuration. તો કેલેન્ડ્યુલા જે છે એ કેલેન્ડ્યુલા મોર સ્પેશિયલી ક્લીન કટ ઇન્જુરીમાં ઇન્ડિકેટેડ થાય છે, જ્યારે આર્નિકા બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્જુરીમાં ઇન્ડિકેટેડ થાય છે. સો સાથે સાથે ક્લીન કટ ઇન્જુરીમાં એ શું કરશે, સપુરેશન તો નહીં થવા દે, પણ સાથે સાથે હેલ્ધી ગ્રેન્યુલેશનને પણ શું કરશે, પ્રમોટ કરશે. તો અહીંયા ક્લીન કટ ઇન્જુરી બતાવી છે પિક્ચરમાં. સો તમે કિચનમાં કામ કરતા હોય અને નાઇફથી તમારી ફિંગર કટ થઈ જાય, તો એવા કેસીસમાં તમે કેલેન્ડ્યુલા ઓઇન્ટમેન્ટ, કેલેન્ડ્યુલા મધર ટીચર લગાવી શકો છો અને ઇન્ટરનલી પણ કેલેન્ડ્યુલા લઈ શકો છો, કે જેથી કરીને એમાં પસ ફોર્મેશન નહીં થાય અને સ્પીડીલી શું થશે, એ ઇન્જુરી હીલ થઈ જશે અને તમને પેઇન પણ ઓછું થશે. માની લો કે બાળક દોડતું દોડતું રોડ ઉપર જઈ રહ્યું છે અને એને પડી જાય છે અને એના કારણે એની સ્કિન બધી જ છોલાઈ જાય છે અને બ્લીડિંગ થાય છે, તો એવા કેસમાં પણ કેલેન્ડ્યુલા ઓઇન્ટમેન્ટ અને કેલ્યુમિન્ડા ઓરલી લઈ શકાય છે. ઘણી વખતે ટૂથ એક્સ્ટ્રેક્શન કરવામાં આવે અને બ્લીડિંગ થાય, તો એવા કન્ડિશનમાં પણ કેલેન્ડ્યુલા લઈ શકાય છે. Now the modality of calendula works from the cold air, damp weather, touch of wound, bitter by warmth, rest and local application of the calendula lotion. So calendula ને easily યાદ રાખવા માટે C for cut means clean cut injury. Medicine is calendula. So calendula keeps the wound clean. Now let's see the third medicine, Symphytum. So Symphytum known as a bone healer. ઇન્જુરી ગ્રુપની દરેકે દરેક મેડિસિન એવી છે કે જેનો સોર્સ વેજીટેબલ કિંગડમ છે, કે જે વેજીટેબલ કિંગડમમાંથી બનાવવામાં આવે છે. આર્નિકાથી લઈને રૂટા દરેક મેડિસિન એવી છે કે જે વેજીટેબલ સોર્સમાંથી પ્રિપેર કરવામાં આવે છે. સો સિમ્ફાઇટમ આર્નિકા ફોર બોન્સ, knitting bone remedy. So symphytum indicated in fracture, non-union of bones, irritation of bone after fractures, injury to eyeball by blunt object, periosteal injuries and all fracture pain returns. So symphytumમાં પણ મોટા ભાગના કેસીસમાં જે કંઈ પણ ફ્રેક્ચર થાય છે એ મોટા ભાગે કેવા હોય છે, બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્જુરીથી થતા હોય છે. So symphytum facilitate the union of fractured bones. Other medicines is calcarea phos. Lessen the peculiar pricking pain, favors the production of callus when trouble is of nervous origin. So what is the meaning of the favors production of callus? Means symphytum help the body build new tissue and repair the wound of fractures. So symphytum help wound or fractures heal, especially when the nerve damage is involved. કે સિમ્પલ ફ્રેક્ચરને તો હીલ કરે છે, પણ સાથે સાથે એવા ફ્રેક્ચરને પણ હીલ કરે છે કે જેમાં શું થયું હોય, નર્વ ડેમેજ હોય અથવા તો જેમાં નર્વ ઇન્વોલ્વમેન્ટ પણ હોય, તો એવા ફ્રેક્ચરમાં પણ એ બહુ સરસ રિઝલ્ટ આપે છે. So irritability at the point of fracture, periosteal pain after wounds have healed, mechanical injury, blow, bruise, thrust on the globe of the eye. So in short, symphytum heals bone periosteum and soft tissue after mechanical injury. So especially indicated when pain is persistent after the trauma, nerve involvement or deep tissue injury is suspected. Then pain in eye after a blow of an abused body, snowball strikes the eye, infant thrusts its feet into its mother eye. So ફ્રેક્ચર ઓફ બોન અથવા તો પેરિયોસ્ટેલ પેઇનમાં તો સિમ્ફાઇટમ ઇન્ડિકેટેડ છે, પણ જો આઈ ઇન્જુરી હોય, કોઈ પણ પેઇનફુલ આઈ ઇન્જુરી ફ્રોમ બ્લો યા સ્નો બોલ્સના કારણે પણ જો કોઈ ઇન્જુરી થઈ હોય અથવા તો એક્સિડેન્ટલ પોક્સના કારણે પણ કોઈ આઈમાં ઇન્જુરી થઈ છે, તો એવા કેસમાં પણ સિમ્ફાઇટમ ખૂબ સરસ રિઝલ્ટ આપે છે અથવા તો સિમ્ફાઇટમ ઇન્ડિકેટેડ થાય છે. તો
અહીંયા ફ્રેક્ચર બતાવ્યું છે અને જ્યારે પણ કોઈને ફ્રેક્ચર થાય ત્યારે શું કરો તમે એની ખબર પૂછવા જાઓ ત્યારે એને જે ફ્રેક્ચર થયું હોય ત્યારે તમે શું લખો એને ગેટ વેલ સૂનનો મેસેજ લખો એના ઉપર. તો અહીંયા પણ એ ટાઈપનું એક પિક્ચર મેં મૂક્યું છે. સો જનરલી સિમ્ફાઇટમ કેવા પ્રકારની ઇન્જુરી જે રૂટીનમાં થતી હોય એમાં ઇન્ડિકેટેડ છે. તો ઘણી વખતે તમે ફૂટબોલની મેચ રમતા હોય અને અચાનક તમે બોલ કિક કરવા જાઓ અને તમને ફ્રેક્ચર થઈ જાય અથવા તો વેરી શાર્પ બોન પેઇન થાય તો એવા કેસમાં સિમ્ફાઇટમ આપી શકાય છે. Fracture plaster applied but shooting pain in fracture bone, then you give the symphytum. એ પ્લાસ્ટર એપ્લાય કર્યા પછી પણ એને પેઇન થાય છે તો એવા કેસમાં પણ સિમ્ફાઇટમ આપી શકાય છે. સાથે સાથે જલ્દી ફ્રેક્ચર હીલ થઈ જાય તો એવા કેસમાં પણ સિમ્ફાઇટમ આપી શકાય છે. અને ઘણી વખત એવું થાય કે વર્ષો પહેલા પગમાં ફ્રેક્ચર થયું છે પણ જ્યારે ઘણા લોકો કહે કે જ્યારે વિન્ટર આવે છે ને ત્યારે એ જ્યાં ફ્રેક્ચર થયું છે કે સપોઝ માની લો એન્કલમાં ફ્રેક્ચર થયું હતું 5-7 વર્ષ પહેલા તો દરેક શિયાળામાં એ જે એન્કલમાં ફ્રેક્ચર થયું હતું તે મને સખત પેઇન થાય છે. તો એવા કેસીસમાં પણ તમે સિમ્ફાઇટમ આપી શકો છો. અને બ્લન્ટ ઇન્જુરી ટુ આઈ બાય બોલ ઓર ફિસ્ટ કે આઈમાં પણ બોલ વાગવાથી કેવા કોઈ વસ્તુથી બ્લન્ટ ઇન્જુરી થઈ છે તો એવા કેસીસમાં પણ તમે સિમ્ફાઇટમ આપી શકો છો. Now the symphytum modality was from the touch, pressure, movement of affected bone, better by the rest and after proper immobilization. ફ્રેક્ચર કર્યું હોય અથવા તો બોનમાં ફ્રેક્ચર થઈ ગયું હોય અને તમે વારંવાર હાથ હલાયા કરો તો શું થશે? પેઇન તો થશે પણ સાથે હીલિંગ પણ થશે નહીં. તો સિમ્ફાઇટમને યાદ રાખ્યું હોય તો સિમ્ફાઇટમ રિસ્ટોર ધ બોન ટુ સેમ કન્ડિશન. ફ્રેક્ચર થયા પહેલા બોન જેવી કન્ડિશનમાં હતું એવી કન્ડિશનમાં ફ્રેક્ચર થયા પછી જો તમારે લાવવું હોય તો તમે સિમ્ફાઇટમ લઈ શકો છો. તો શોર્ટમાં જોઈએ તો સોફ્ટ ટિશ્યુ ઇન્જુરી મેડિસિન ઇઝ આર્નિકા, ઓપન વુડ ઇન્જુરી મેડિસિન ઇઝ ધ કેલેન્ડ્યુલા, નર્વ ઇન્જુરી medicine is the hypericum, bone injury, medicine is the symphytum, puncture wound injury, medicine is the ledum pal, ligament or tendon injury, medicine is ruta. તો દરેકે દરેક મેડિસિન અલગ અલગ ઇન્જુરીમાં કામ આવે છે. તો તમને ખબર હોવી જોઈએ કે કઈ ઇન્જુરીમાં કઈ મેડિસિન સૌથી સારું કામ કરે છે. અને આજે જે ઇન્જુરી રેમેડી પાર્ટ 1માં જે મેડિસિન જોઈ આર્નિકા, કેલેન્ડ્યુલા એન્ડ સિમ્ફાઇટમ એ મેડિસિન એવી છે કે જ્યારે તમને ઇન્જુરી થાય અને જો તરત જ તમે મેડિસિન લો તો તમને ઘણું સારું રિઝલ્ટ મળી શકે છે. તમારી ઇન્જુરી તો હીલ થાય છે પણ સાથે સાથે તમને પેઇનમાં પણ રિલીવ મળે છે. સો ACS, A for arnica, C for calendula, S for symphytum. So arnica for soft tissue, calendula for skin wound and symphytum for skeleton or bone. તો હવે હાઇપેરિકમ, લેડમપાલ અને રૂટા જોઈશું ઇન્જુરી રેમેડી પાર્ટ 2માં એઝ અ ફોર્મ ઓફ HLR. Thank you.